રવિ પાક માટે પાણી છોડાતા પહેલા કેનાલોની સફાઈ કરી દેવામાં આવે છે। ગયા વર્ષે તો નવરાત્રી પહેલા જ આ કામગીરી શરૂ થઈ ગઈ હતી, પરંતુ આ વર્ષે માઇનર કેનાલોની સફાઈનું કામકાજ હજુ પણ શરૂ નથી થયું। સફાઈમાં વિલંબ થવાથી કેનાલમાં પાણી છોડવામાં પણ મોડું થશે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સિંચાઈ વિભાગ સ્થળ તપાસ કરી કેનાલની સફાઈ કરવા માટે વાત કરી રહ્યું છે, તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જલ્દીથી આ કેનાલની સફાઈ થાય, જેથી કરીને પાણી પણ જલ્દી મળી રહે। सरकार मोटी मोटी बातों करे छे कि अमे आम कर्युं तेम कर्युं। ચોમાસામાં केनालो तूटेली पड़ी छे, केनालोमां घास उगेલું छे ने अमारे रवि सीजन આવી ગઈ છે, એટલે હવે તાત્કાલિક પાણીનો મૂકે કેનાલોમાં અમારે મોગ છે। અમારે કેમ કે ચોમાસું ગતિ થયું નથી, ઢોરાને શિયાળામાં વાવે એવું થાય એટલે તાત્કાલિક અમે પાણીની મોગ કરીએ છીએ। ધણીધર તાલુકાના છેવાડા ગામોમાં પાણીનો હજી કેનાલોનું છોડ્યું નથી, કેનાલો સાફ થઈ નથી, હજી કેનાલોમાં ઘાસ ઉગ્યું છે તો એ સફાઈ કામ છું નથી। હજી ખેડૂતો પાણી હજી કેનાલો રિપેર થઈ નથી, પાણી કાર છોડશે અને ખેડૂતો તો વાટ જોઈને બેઠા છે અને ખેડૂતોને અત્યારે બધી બાજુથી તકલીફ પડી છે। ભરાઈ ગયા છે, ખેતર ભરાઈ ગયો, પછી અત્યારે માણસોને હમો કરીને તૈયારી કરીને અમુક રાખ્યો છે, તો બિચારા હવે અત્યારે તમે પાણી ન છોડો તો પછી કાર છોડશું। સરકારે કોઈ પણ કેનાલોને રિપેર કરી નથી, કેનાલો તૂટફૂટ હાલતમાં છે, પાણી અંદર અડચણરૂપ છે, કોઈ પણ જાતની કેનાલોમાં રિપેરિંગ કરવામાં આવ્યું નથી અને શિયાળુ સિઝન રવિ સિઝન લેવાની દિવાળી પછી તો અમારે બધા રવિ સિઝન લેવા માંડે છે, ત્યારે ખેડૂતોએ ખેતરો તૈયાર કરીને મૂક્યા છે, પણ કેનાલોમાં પાણી કઈ રીતે આવશે? એટલે કેનાલો જર્જરિત થઈ ગઈ છે, કેનાલોમાં ઘાસ ઉગી ગયું છે, ઝાડખાં ઉગી ગયા છે, આજુબાજુથી કેનાલોના પાળાનું ધોવાણ થઈ ગયું છે, વગેરે વગેરે છે। પાણી કેવી રીતે આવશે? એટલે ખેડૂત પાયમાલ છે, સરકાર જાગે અને કેનાલો ત્વરિત રિપેર કરી અને ખેડૂતોને પાણી આપવામાં આવે। જો નહીં આપવામાં આવે તો આના માટે ખેડૂતો સત્યાગ્રહ પર પણ જઈ શકે છે અને અહીંના નેતાઓ સ્વરૂપસિંહ, શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકારમાં આ વખતે તો સરકારે પણ મંત્રીઓ પણ મૂક્યા છે, પણ એ એમના સમિયાણામાં પડ્યા છે, એમના સમારંભો અને મિલન